નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું દ્વૈતા જોશી આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. 13 જુલાઈએ ગાંધીનગર બનશે વેસ્ટ ઝોન લેબર કોન્ફરન્સનું યજમાન. કેન્દ્રીય શ્રમ મંત્રી અને મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન. લઘુત્તમ વેતન કાયદો, શ્રમ કાયદો, બાળમજૂરી વગેરે અંગે ચર્ચા થવાનું જણાવતા મંત્રી વિજય રૂપાણી. સુરતમાં નકલી ચલણની હેરાફેરી કરતી ટોળકી ઝડપાતા સતર્ક બની ગુજરાત પોલીસ. 4 આરોપીઓએ પ્રાથમિક તપાસમાં કબૂલ્યું કે બાંગ્લાદેશથી આવે છે બનાવટી ચલણ. મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરની સારવારના અભાવે ઈચ્છા મૃત્યુ ઝંખનાર માંડવીના કુલદીપ માટે ખુલ્યું આશાનું કિરણ. કચ્છ કલેક્ટરના પ્રયાસોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ થતા પરિવારજનો ખુશ. નાના ભૂલકાઓને ભણતર માટે પ્રાચીન ઋષિ શૈલીથી પરિચિત કરાવવા પાલનપુરમાં અનેરી પહેલ. વાંસ તથા અન્ય કુદરતી વસ્તુઓમાંથી બનાવેલ કુબા શાળાએ શિક્ષણ જગતમાં જગાવ્યું આકર્ષણ. ફ્રાન્સમાં યોજાનાર માસ્ટર ઓલિમ્પિક્સમાં ભાલા ફેંક સ્પર્ધા માટે ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગુજરાતને ગૌરવ અપાવતા નવસારી જિલ્લાના મટવાડના 81 વર્ષના એથ્લેટ્સ જીવણભાઈ પટેલ. અગાઉ મલેશિયા અને જાપાન ઓલિમ્પિક્સમાં પણ દેશનું નામ રોશન કરી ચૂક્યા છે આ યુવાન બુઝુર્ગ. મધ્ય એશિયાની યાત્રાના ત્રીજા ચરણમાં રશિયાના ઉફા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીતનો કાર્યક્રમ. કઝાકસ્તાન સાથે સંરક્ષણ, રેલવે, યુરેનિયમ પુરવઠા ક્ષેત્ર સહિત 5 સમજૂતી કરારો થયા સંપન્ન. સમાચાર વિસ્તારપૂર્વક. કઝાકસ્તાનનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રૂસના શહેર ઉફા ખાતે પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ ખાતે તેમનું સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. ઉફામાં પ્રધાનમંત્રીની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કાર્યક્રમ છે. પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ ઉફામાં મુલાકાત કરશે. આવતીકાલે ઉફા ખાતે યોજાનાર બ્રિક્સ સંમેલનમાં પ્રધાનમંત્રી ભાગ લેશે, જેમાં સભ્ય દેશો પરસ્પર વ્યાપાર અને નાણાકીય સહયોગ વધારવા સહિતના મુદ્દે ચર્ચા કરશે. પ્રધાનમંત્રી SCO સંમેલનમાં પણ ભાગ લેશે. ઉફા ખાતે તેઓ 10 જુલાઈના રોજ પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે. ઉફા પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર રશિયાને ભારતનો પરમ મિત્ર ગણાવી બ્રિક્સ અને SCO જેવા માધ્યમને ભારત અત્યંત મહત્વના ગણે છે તેમ જણાવ્યું હતું. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કઝાકસ્તાનની યાત્રા સફળ રહી. બંને દેશો વચ્ચે સંરક્ષણ તથા યુરેનિયમ પુરવઠા સહિત 5 સમજૂતી કરારો સંપન્ન થયા. ભારત અને કઝાકસ્તાન વચ્ચે પરસ્પર ફાયદો કરાવતા 5 કરાર પર હસ્તાક્ષર થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કઝાકસ્તાનના રાષ્ટ્રપ્રમુખ નૂર સુલતાન નઝરબાયેવની ઉપસ્થિતિમાં થયેલા આ કરારોમાં સંરક્ષણ, રેલવે, યુરેનિયમ પુરવઠો, રમતગમત અને સજા પામેલા કેદીઓના પ્રત્યાર્પણનો સમાવેશ થાય છે. પ્રતિનિધિ સ્તરની ચર્ચા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કઝાકસ્તાન જેવો ઓછી વસ્તી ધરાવતો દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તે બાબત પ્રશંસનીય છે. Kazakhstan was one of the first country which we launched civil nuclear cooperation through a uranium purchase contract. We are pleased to have a much larger second contract now. We intend to expand cooperation in other minerals as well. Hydrocarbons is another area of high priority of us. પ્રધાનમંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ માટે કઝાકસ્તાનના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કઝાકસ્તાનની રાજધાની અસ્તાનામાં આવેલા શાહી રાજમહેલ અકોરદામાં ગાર્ડ ઓફ ઓનર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરાયા બાદ રાષ્ટ્રપતિ નૂર સુલતાન નઝરબાયેવ સાથે તેમની મંત્રણા યોજાઈ હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ભારતીય ધર્મના કેટલાક અણમોલ ગ્રંથનો અંગ્રેજી અનુવાદ પુસ્તક સ્વરૂપે રાષ્ટ્રપતિ નઝરબાયેવને ભેટ તરીકે અર્પણ કર્યા હતા, જેમાં ગુરુ ગ્રંથ સાહિબ, ભદ્રબાહુ દ્વારા લિખિત કલ્પસૂત્ર, બૌદ્ધ ધર્મના અષ્ટસહસ્ત્રિકા પ્રાંજપરામિતા તથા રામાયણનો સમાવેશ થાય છે. વિશ્વના અગ્રણી ધર્મના વડાઓની કોન્ફરન્સ દર 3 વર્ષે કઝાકસ્તાન નિયમિતપણે યોજતું હોવાથી પ્રધાનમંત્રીએ ધાર્મિક ગ્રંથો ભેટમાં આપી ભારતીય સંસ્કૃતિને સમજવાની તક કઝાકસ્તાનને આપી હતી. યુરેનિયમનો પુરવઠો આપવાની ખાતરી પ્રધાનમંત્રી યાત્રાની મોટી સફળતા રહી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
વ્યાપમ કૌભાંડ મુદ્દે મધ્યપ્રદેશ હાઈકોર્ટે રાજ્ય સરકારની સીબીઆઈ તપાસની માંગણી કરતી અરજી પરની સુનાવણી 20 જુલાઈ પર સ્થગિત કરી છે. વ્યાપમ કૌભાંડ સાથે સંબંધિત જાહેર હિતની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં હજુ પણ પડતર હોવાનું કારણ આગળ ધરીને કોર્ટે આ સુનાવણી સ્થગિત કરી છે. દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે હિન્દી સંમેલનમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. વ્યાપમ કૌભાંડમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા વિવાદના વમળોના કારણે શિવરાજસિંહની દિલ્હી મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે 13 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના ઉપક્રમે વેસ્ટર્ન ઝોનની લેબર કોન્ફરન્સનું આયોજન કરાયું છે. બાળ મજૂરી નાબૂદ કરવા, અસંગઠિત કામદારોની નોંધણી કરવી, કામદારોની સુરક્ષા સહિતના વિષયો પર આ કોન્ફરન્સમાં ચર્ચા કરાશે તેમ શ્રમ રોજગાર મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાશે તથા કેન્દ્રીય શ્રમ મંત્રી બંદારુ દત્તાત્રેય પણ ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, રાજસ્થાન તેમજ દીવ દમણ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી પોલીસે રૂપિયા 2,42,000ની નકલી ચલણી નોટો સાથે 4 બાંગ્લાદેશીઓને પકડી પાડ્યા છે. બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીથી પોલીસને ગુજરાતમાં નકલી નોટો ઘુસાડ્યાના મોટા કૌભાંડનો ભાંડો ફોડવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. આરોપીઓએ આ સમગ્ર કૌભાંડ બાંગ્લાદેશથી સંચાલિત થતું હોવાનું કબૂલ્યું હતું. અર્થતંત્રમાં નકલી ચલણ ફરતું કરવાનું કાવતરું ભરૂચ અને વડોદરા બાદ હવે સુરતમાં પકડાતા તેના વ્યાપ વિશે ગુજરાત પોલીસ સતર્ક બની છે. આ સમગ્ર મામલે પાંડેસરાના PIRL મવાણીએ વધુ માહિતી આપી હતી. ઈચ્છા મૃત્યુની માંગણી કરનાર માંડવીના દલિત પરિવારનો કિશોર કુલદીપને કચ્છ કલેક્ટરના આદેશ પ્રમાણે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. 15 વર્ષના આ કિશોરને ટાઈપ 1 મધુપ્રમેહનો રોગ સાથે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરની બીમારી છે. કચ્છની કોઈ પણ હોસ્પિટલમાં આ બીમારીનો ઇલાજ ના હોવાના કારણે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલની મદદથી કુલદીપને અમદાવાદ સિવિલમાં લાવવામાં આવ્યો છે અને સારવાર શરૂ કરવામાં આવી છે. કુલદીપને અમદાવાદ કિડની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એના પિતામાં નવી આશા પણ જાગી છે. તેમણે કીધું છે કે જ્યારે બાળક હમણાં એની પોઝિશન નથી, જેને બરોબર થઈ જશે 15 દિવસ રહી, 15 મહિનું રહીને તમને બધાને બોલાવશે એ લોકો. ને આપણે વિશ્વાસ છે, કારણ કે કલેક્ટર સાહેબે મને કીધું છે કે એ બહુ વિદ્વાન ડૉક્ટર છે, ત્રિવેદી સાહેબ જે છે બહુ વિદ્વાન ડૉક્ટર છે ને એ આપણા બાળકને વ્યવસ્થિત એનો ઈલાજ કરશે ને વ્યવસ્થિત કરીને આપશે એમ. પ્રાચીન સમયમાં જે રીતે શાળાઓ હતી એવી જ શાળા પાલનપુરમાં તૈયાર કરવામાં આવી છે. વાંસ અને ઘાસથી તૈયાર કરવામાં આવેલી કુબા શાળામાં બાળ મંદિરના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાળકો અને વાલીઓમાં પણ આવી પ્રાચીન શૈલીની શાળાને લઈને ખાસ્સો ઉત્સાહ છે. આ છે કુબા શાળા. પાલનપુર શહેરમાં આવેલી માતુશ્રી SS ગોવિંદ ફાઉન્ડેશન સંચાલિત પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે બાલ મંદિર. ઋષિ પરંપરા અનુસાર પ્રાચીન કાળમાં જે રીતે શાળા બનાવવામાં આવતી હતી, અદ્દલ એવી જ શૈલીથી આ બાળ મંદિરના ઓરડા તૈયાર કરવામાં આવ્યા છે. વાસ્તવમાં એક શિક્ષક દંપતી પાકિસ્તાનની બોર્ડર પર ફરવા ગયું હતું, જેમની નજરમાં રાજસ્થાનના બાડમેરના બાખાસર ગામે આવી કુવામાં ચાલતી શાળાઓ આવી અને પાલનપુરમાં પણ આવી જ શાળા શરૂ કરવાનો વિચાર આવ્યો, જે હવે સાકાર થયો છે. આ પ્રોજેક્ટ પછી અમને ખૂબ જ જબરજસ્ત અનુભવ થયો છે કે પહેલા દિવસથી બાળક રોતું બંધ થઈ ગયું છે અને અહીંયા બાળકને માનસિક બી એટલું જબરજસ્ત વાતાવરણ મળે છે કે એકદમ બસ ફ્રેશ રહે છે. બાળક આ કુબાના અંદર બેઠા પછી એકદમ ફ્રેશ અનુભવે છે. છૂટતી ફેરા બી બાળક એવું ને એવું ફ્રેશ બહાર નીકળે છે. નવા વિચારો આવે, બસ બાળક નવું એક પ્રોજેક્ટ દેખે એટલે કે સરસ આ મજાનું બાલ મંદિર બનાવ્યું છે એટલે હસતા હસતા આવે અને રમતે રમતે જતું રહે. આ નવતર ડિઝાઇનની શાળામાં આધુનિક શૈક્ષણિક સાધનો છે જ, શિક્ષણ પણ આજની પદ્ધતિથી જ અપાય છે, પરંતુ શાળાની ડિઝાઇન પ્રાચીન કાળની છે. જો કે શાળામાં આવતા બાળકોના વાલીઓને પણ આ નવતર શાળામાં પોતાના બાળકોને ભણાવવાનો અનેરો ઉત્સાહ હોવાનું કહી રહ્યા છે. પોઝિશનમાં તમે લીધા છે એ બહુ સરસ લાગે છે અમને. છોકરાને બહુ ગમે છે. ત્યાંથી આવતા પણ એ રોકાતા બી નથી છોકરા કે ના અમારે જવું જ છે ત્યાં. બાલ મંદિરમાં ભણવા આવતા બાળકોએ પણ
પોતાની કાલી ઘેલી ભાષામાં મજા આવતી હોવાનું કહ્યું હતું. જાવે અહીંયા ભણવાની મજા આવે છે? अच्छा लगता है. અને અહીંયા ભણવાનું કેવું લાગે છે? વાંસ અને ઘાસથી તૈયાર કરવામાં આવેલી કુબા શાળામાં બાળ મંદિરના બાળકો અભ્યાસ કરી રહ્યા છે, જેની વિશેષતા એ છે કે ગરમીમાંથી બાળકોને રાહત મળે છે અને ઠંડક પણ એટલી જ રહે છે. એવી આ કુબા શાળાના નવતર પ્રયોગે શિક્ષણ જગતમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. આજથી હજારો વર્ષ પહેલા એટલે કે વૈદિક સંસ્કૃતિમાં ભારતમાં વિદ્યાપીઠો ચાલતી હતી અને તે પણ કુબાની અંદર. વાંસના બનેલા કુબામાં વૈજ્ઞાનિક રીતે જ માનસિક શાંતિ મળતી હોવાની અનુભૂતિ તે વખતે કદાચ ઋષિમુનિઓને હશે, પરંતુ આજે પાલનપુરના શ્રીરામ વિદ્યાલયમાં પણ આ પ્રયોગને સફળ થતો જોઈ શકીએ છીએ. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, પાલનપુર. નવસારીના જલાલપોર તાલુકાના મટવાડના વતની 81 વર્ષીય જીવણભાઈ પટેલની ફ્રાન્સ ખાતે આગામી દિવસોમાં યોજાનાર ઓલિમ્પિક્સ માટે પસંદગી થઈ છે. દેશમાં યોજાતા માસ્ટર ઓલિમ્પિક્સમાં 13 જેટલા મેડલ મેળવનાર જીવણભાઈ પટેલ અને તેમના પત્ની કેશુબેન છેલ્લા 35 વર્ષથી સમગ્ર વિશ્વમાં રમતગમત ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરી ચૂક્યા છે. બરછી ફેંક, ગોળા ફેંક, ચક્ર ફેંક જેવી રમતોમાં મેડલ મેળવનારા જીવણભાઈની ફ્રાન્સ ખાતે આયોજિત ઓલિમ્પિક્સમાં ભાલા ફેંક રમત માટે પસંદગી થઈ છે, પણ આર્થિક સંકટામણને કારણે તેઓ તકલીફ અનુભવી રહ્યા છે. અગાઉ તેઓ મલેશિયા અને જાપાન ખાતે આયોજિત ઓલિમ્પિક્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ભારતને ત્રીજી વખત ગૌરવ અપાવનાર આ યુવાન બુઝુર્ગ ઈચ્છે છે આર્થિક મદદ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.